નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવથરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શ્રી ગણેશ, ખેડૂતોમાં આનંદનો માહોલ। થરાદ માર્કેટયાર્ડ ખાતે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શ્રી ગણેશ કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો મગફળીના ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તે અંગે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આજે ખરીદીના પ્રારંભ થતાં જ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। પ્રાપ્ત માહિતી મુજબ થરા માર્કેટયાર્ડમાં પ્રથમ તબક્કામાં 11 ખેડૂતોને SMS દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 3 ખેડૂતો પોતાની મગફળી લઈ ખરીદી માટે APMC યાર્ડ ખાતે પહોંચ્યા હતા। સંઘના ચેરમેન શ્રી જીવરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખરીદી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંઘ ચેરમેન સહિત ઉપસ્થિત ખેડૂતો એકબીજાને મીઠું મોં કરાવી શુભેચ્છા પાઠવી હતું અને ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવેલા ટેકાના ભાવે પોતાની મગફળી વેચાણ કરવાની તક મળી હતી। ટેકાના ભાવે વેચાણ શરૂ થતાં જ ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ છવાયો હતો। ખેડૂતોનો મત હતો કે સરકારની આ યોજના ખેડૂતોના હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। ટેકાના ભાવે ખરીદી થવાથી ખેડૂતોને મગફળીનો યોગ્ય ભાવ મળશે અને પાકનું નુકસાન ટળશે। આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના અધિકારીઓ, સંઘના સભ્યો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ખરીદી પ્રક્રિયા દરમિયાન માપણી, ગુણવત્તા તપાસ અને વજન માપણીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીના ભાવ છેલ્લા દિવસોમાં ઘટતા જઈ રહ્યા હતા, ત્યારે સરકારની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં તેમને નવી આશા મળી છે। બ્યુરો રિપોર્ટ, GT9 ગુજરાત ન્યૂઝ। ભારત સરકાર દ્વારા ખેડૂતોને જ્યારે બજાર ભાવ ખૂબ નીચો થાય ત્યારે પોષણ ભાવ તરીકે સરકારે 1363 રૂપિયાના ભાવથી ક્વિન્ટલના ભાવથી ખરીદ કરવા માટે અને ખેડૂતો અત્યારે થરાદ તાલુકાની અંદર અંદાજે 12,200ની નોંધણી થયેલી છે અને એક ખેડૂત મહત્તમ 2500 કિલો મગફળી તોલવાની છે, જેનાથી ખેડૂતોને બજાર ભાવની મોટો ટેકો મળશે અને બજાર નીચા ભાવ થતો અટકશે। રાજસ્થાનથી મગફળી લઈને આવે છે, એના વિશે શું કહેશો? રાજસ્થાનથી મગફળી લઈને આવવાની અફવાઓ છે, જે સરકારે ખરીદ કરવાની જે પદ્ધતિ અપનાવી છે એ પદ્ધતિની અંદર ચોક્કસ જે માપદંડો છે એ માપદંડોનું પાલન કરવામાં આવે તો કોઈ બોગસ ખેડૂત આમાં ઘૂસી શકે એવું મને લાગતું નથી। ઓતરોડથી પટેલ કેસરાભાઈ અંબાજી ખેડૂત મારું નામ છે અને ટેકાના ભાવે મગફળી તોલાવવા માટે આવેલ છીએ। સરકારે ટેકાના ભાવ 1456 રૂપિયા નક્કી કરીને બદલ છે, અમને સંતોષ છે અને જે સરકારની કામગીરી છે એના બદલ અમે ખુશ છીએ।